મારું નામ પરમાર આકાશ હસમુખભાઈ, માધ્યમિક શાળા નીનકા પૂર્વ, તાલુકો ફતેપુરામાં છેલ્લા 6 મહિનાથી કાયમી શિક્ષક તરીકે ફરજ બજાવું છું. શરૂઆતમાં હું જ્યારે જ્ઞાન સહાયક તરીકે મારા વતનમાં નોકરી કરતો ત્યાં સ્માર્ટ બોર્ડ નહોતું અને અહીંયા પણ સ્માર્ટ બોર્ડ નથી. તો આ ઇનોવેશન ત્યારથી હાથ ધરવામાં આવ્યું હતું કે સ્માર્ટ બોર્ડ વગર કઈ રીતે આપણે વિદ્યાર્થીને સરળતાથી ભણાવી શકીએ. અને વિદ્યાર્થીઓનું કહેવું પણ એવું હતું કે પ્રાયોગિક ભણાવો તો વધારે મજા આવે. તો એ વખત શાળામાંથી આવા નમૂના મને મળેલા, સરકારમાંથી આવ્યા હતા, જે કોઈ પણ કાર્ય કરી શકતા નહોતા, માત્ર ડેમો પીસ હતા. તો એ જ નમૂનાઓનું મેં આ રીતના વેસ્ટ શર્ટમાં કન્વર્ટ કરી દીધા. આ શર્ટમાં આની ખાસિયત એવી છે કે એક બાજુ એના વિશે તમામ માહિતી લખેલી હોય અને એક બાજુ એનું વર્કિંગ મોડલ હોય. દાખલા તરીકે હૃદયની વાત કરું તો આપણે જ્યારે ક્લાસમાં બંધ ઓરડામાં આ રીતના પ્રવેશીએ તો વિદ્યાર્થીને કંઈક નવું જાણવાની ઉત્સુકતા થાય. એના એક સાઈડ હૃદય વિશે બધું જ લખેલું હોય અને બીજી બાજુ એનું આખું વર્કિંગ મોડલ હોય. આપ જુઓ તો આખું હૃદય આ રીતના ખુલી શકે. એક મિનિટ હો રીતના. અને એના અંદર મેં આ રીતના રુધિરનું પરિભ્રમણ પણ આપ જોઈ શકો છો. ધમની અને શિરા દ્વારા રુધિરનું પરિભ્રમણ આપણે બતાવી શકીએ. એટલે આ જે વેસ્ટ નમૂના હતા એમાંથી મેં આ બનાવ્યું છે. બીજું એક મોડલ સાહેબ હું તમને બતાવવા માંગીશ કે તમારે જ્યારે શ્વસન તંત્ર બનાવવું હોય તો આ પૂંઠાનું એક મેં મોડલ બનાવ્યું છે. આ પહેરીને જ જવાનું આ રીતના, આ રીતના. અને જ્યારે વિદ્યાર્થીને તમે સમજાવો તો આ રીતના ફેફસા ખુલ્લું અને એના અંદર એના વિશે બધું જ લખેલું હોય. પછી આનું એક સાઈડ મેં વર્કિંગ મોડલ આ રીતના બનાવ્યું છે કે ક્યારે વાયુકોષ્ઠો આપણે શ્વાસ લઈએ તો આ રીતના ફૂલતા હોય તો આપણે એના વાયુકોષ્ઠો પણ ફૂલતા આ રીતના બતાવી શકીએ. અને જ્યારે આપણે શ્વાસ છોડીએ તો આ વાયુકોષ્ઠો પાછા સંકોચાઈ જાય. જેના કારણે મને મારી શાળાનું જે 47% પરિણામ હતું માત્ર, એ પરિણામ ગયા વર્ષે 91% અને આ વર્ષે 100% મળ્યું. અને જે 23 વિદ્યાર્થીઓનો વર્ગખંડ હતો એ વધીને 43% થયો. એ સમયે સાહેબ મને એક સાહેબ એવા મળ્યા જેમને એવું કીધું કે આ ગણિત વિજ્ઞાનના જ મોડલ છે, બીજા બને નહીં. તો મેં સાહેબ સામાજિકમાં પણ આ રીતના એક પ્રયોગ કર્યો છે. સામાજિકનો ટોપિક આપણે આખો આગળ લખી શકીએ અને આ શર્ટ પહેરીને જ અંદર ભણાવવા જવાનું અને એના પાછળ એના તમામ નમૂના લખાયેલા હોય. બીજું એક સાહેબ તમને બતાવું તો આ એક ચેતાકોષનું આખું મોડલ બનાવેલું છે. આ જ્યારે તમારે બનાવવું હોય તો આખું પહેરીને જ જવાનું આ રીતના. અને વિદ્યાર્થીને આપણે સરળતાથી સમજાઈ શકીએ કે આપણા ચેતા હોય એ મગજ સાથે જોડાયેલા હોય અને જ્યારે આપણે ગરમ વસ્તુ નડીએ તો આ રીતના અવાજ આવે અને જ્યારે ઠંડા મૂકી દે એટલે પાછો અવાજ બંધ થઈ જાય. આ પ્રોજેક્ટ ગયા વર્ષે મારો જિલ્લા કક્ષાએ ફર્સ્ટ નંબરનો હતો અને હું ઝોન કક્ષાએ ગયો હતો. હવે આગળના સમયમાં હું એવો વિચાર કરું છું કે આ મોડલમાં હું અવાજ મૂકું અને વિદ્યાર્થીઓના હૃદયના અને ફેફસાના અવાજ પણ સંભળાઈ શકું. થેન્ક યુ સાહેબ.